દિલ્હીમાં ભારે વરસાદને લઈ અનેક વિસ્તારમાં ભરાયા પાણી. રોહિણીમાં એક ઇમારત ધરાશાયી થતા 3 લોકોના મોત. નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી. સુરતમાં 30 કલાકથી વધારે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ. વરસાદી પાણી ઓસરતા ઠેર ઠેર બરબાદીના દ્રશ્યો આવ્યા સામે. પાણી ઓસરતા ગંદકીનું જોવા મળ્યું સામ્રાજ્ય. નવસારીના વિજલપોર વિસ્તારની શાળામાં ભરાયા ગટરના પાણી. વરસાદ બાદ પાણી ઓસરતા શાળામાં ફેલાયું ગંદકી અને કીચડનું સામ્રાજ્ય. વિદ્યાર્થીઓ મંદિરમાં બેસીને ભણવા મજબૂર. 149મી રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની કડક કાર્યવાહી. સુરતમાં 30 કલાકથી વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ. વરસાદી પાણી ઓસરતા જ ઠેર ઠેર બરબાદીના દ્રશ્યો આવ્યા સામે. પાણી ઓસરતા ગંદકીનું જોવા મળ્યું સામ્રાજ્ય.